હવે જે આ ટૉપિક જે છે એ છે ડેફિસિટ ફાઇનાન્સિંગ ઉપર. ગઈકાલે આપણે જે ટૉપિક જોયો હતો એ હતો ડેફિસિટ એટલે ખાધ. તો ડેફિસિટમાં પહેલાં તો તમને ખ્યાલ આવી ગયો કે નહીં, આપણે ગઈકાલે ડિટેલમાં જોયું હતું. અલગ અલગ પ્રકારની ડેફિસિટ હોય. ડેફિસિટ એટલે એક રીતે ખાધ અથવા ખોટ, જેમાં મુખ્યત્વે હતી ફિસ્કલ ડેફિસિટ, બજેટરી ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ, કેપિટલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ. આ બધું શું હતું ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. એક રીતે આને ખાધ અથવા ખોટ કહી શકે. હવે આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ દેશની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે ડેફિસિટ હોય તો એની માટે શું કરવું જોઈએ, ડેફિસિટને પૂરી પાડવા માટે શું કરવું પડે, વિચારી અને કહી શકશો? યસ, વેરી ગુડ. ડેફિસિટને ફૂલફિલ કરવા માટે શું કરવું પડશે? બોરોઈંગ કરવું પડશે, પૈસા ઉધાર લેવા પડશે. પૈસા શું કરવા પડશે? ઉધાર લેવા પડશે. હવે આ પૈસા ઉધાર લેવાની મેં તમને એક વાત કીધી હતી કે આ પૈસા ઉધાર લેવા માટેની અલગ અલગ રીત છે. પહેલાં તો સરકાર શું કરે કે આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ લે, લોકો પાસેથી પૈસા ઉધાર લઈ લે. તો આ બધી વસ્તુ જે છે ને એને કહેવાય ડોમેસ્ટિક બોરોઈંગ, એટલે કે ભારતમાંથી ઉધાર લેવા. બીજો રસ્તો એ છે કે એક્સટર્નલ બોરોઈંગ. એક્સટર્નલ બોરોઈંગ એટલે કે વિદેશથી બીજા કોઈ દેશ પાસેથી ઉધાર લે, અથવા તો કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, વર્લ્ડ બેંક કે IMF કે આ બધા જે છે એની પાસેથી ઉધાર લે. એક્સટર્નલ બોરોઈંગ્સ એટલે ખબર પડી ગઈ તો કે બહારથી જે ઉધાર લે એ, અને ભારતમાંથી ઉધાર લે તો એને ડોમેસ્ટિક બોરોઈંગ્સ કહેવાય. બરાબર. આરબીઆઈ અને લોકો પાસેથી જે એ ઉધાર લે છે તો એમાં ગવર્મેન્ટ સિક્યોરિટીનો એનો ઉપયોગ થતો હોય છે. પણ એ કેવી રીતે ઉપયોગ થાય અને એ બધી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે એ આપણે મની એન્ડ બેન્કિંગ નામનું ચેપ્ટર જે છે એની પછી સમજીશું. આની પછીનું ચેપ્ટર એ છે. બરાબર. આટલું પહેલાં તો ખ્યાલ આવી ગયો. અને બહારથી જે પૈસા ઉધાર લે તો એને એક્સટર્નલ બોરોઈંગ્સ કહેવાય. હવે બીજી વાત કરીએ. આ જે ડેફિસિટ જે છે એને ફૂલફિલ કરવાનો બીજો પણ એક રસ્તો છે, એ છે ડેફિસિટ ફાઇનાન્સિંગ. શું છે ડેફિસિટ ફાઇનાન્સિંગ? ડેફિસિટ ફાઇનાન્સિંગ શું છે એ સમજીએ. પહેલાં શબ્દ સમજીએ કે ફાઇનાન્સિંગનો મતલબ શું થાય. આની પહેલાં મેં તમને એક વાત કીધેલી છે કે કોઈ પણ જગ્યાએ ફાઇનાન્સ યા ક્રેડિટ શબ્દ આવે તો તમારે સમજવાનું કે લોનની વાત કરે છે. ફાઇનાન્સ યા ક્રેડિટ શબ્દ આવે તો તમારે શું સમજવાનું કે લોનની વાત કરે છે. બીજી વસ્તુ, અહીંયા ફાઇનાન્સિંગ શબ્દ છે તો ફાઇનાન્સિંગ અથવા આ સંદર્ભમાં જે ફાઇનાન્સ શબ્દ જે છે એનો મતલબ શું થાય એ આપણે સમજીએ. તમે ઘણી બધી વાર એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ હોય, આપણે એક વ્યક્તિ છે, બરાબર, એ એમ કહે કે મારે ધંધો ચાલુ કરવો છે, અથવા તો માની લો કે હાર્ડ વર્કિંગ હોય, બરાબર, પહેલો નંબર આવતો હોય ને એવું બધું હોય. એમ કે મારે ધંધો ચાલુ કરવો છે પણ મારી પાસે પૈસા નથી. જ્યારે એની સાથે એનો કોઈ બીજો મિત્ર હોય, અમીર હોય, બરાબર, એને કંઈ એટલી બધી ખબર ન હોય, પણ એને જે પહેલો વ્યક્તિ જે છે હોશિયાર, એની એબિલિટી ઉપર, એના પોટેન્શિયલ ઉપર વિશ્વાસ હોય, તો એને શું કહે અમીર વ્યક્તિ, એ કે વાંધો નહીં, એક કામ કર, તું ધંધો ચાલુ કરી દે, હું તને ફાઇનાન્સ કરીશ. આવો શબ્દ તમે સાંભળેલો છે, હું ફાઇનાન્સ કરીશ. ન્યૂઝમાં, મૂવીમાં, સિરિયલ્સમાં એ બધાની અંદર આવા પ્રશ્નો, આવી વસ્તુ જે છે આવતી હોય કે હું ફાઇનાન્સ કરીશ. યુટ્યુબ વિડીયોની અંદર તે એવું આવતું હોય કે ધીસ વિડીયો ઇઝ ફાઇનાન્સ્ડ બાય. એક સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બરાબર, તો એમાં જેઠાલાલ અમીર છે, તો એ ઘણી બધી વાર એવું કહેતો હોય કે એ બીજા કોઈ એના મિત્રોને કે એના કામ ધંધાવાળા એને એમ કહે કે હું ફાઇનાન્સ કરીશ. બરાબર. તો ફાઇનાન્સ કરવું એટલે શું એ તમે સમજ્યા કે શરૂઆતમાં પૈસા આપવા. હવે અહીંયા ડેફિસિટ ફાઇનાન્સિંગનો મતલબ શું? મતલબ કે ડેફિસિટ જે ખાધ, જે ખોટ જે છે એને ફાઇનાન્સ કરવાની છે. તો ડેફિસિટ ફાઇનાન્સિંગ મુખ્યત્વે એવું માનવામાં આવે કે માની લો કે આપણે 100 રૂપિયાની ડેફિસિટ છે, અથવા માની લો કે 1 લાખ રૂપિયાની ડેફિસિટ છે, 1 લાખ રૂપિયાની ડેફિસિટ. તો ડેફિસિટ ફાઇનાન્સિંગ એ એક રીતે લાસ્ટ રિસોર્ટ, છેલ્લો રસ્તો માનવામાં આવે. એમાં શું કરવામાં આવે કે હાલો ને કે આ બધેથી ઉધાર લેવા, ઓલું પેલું એ બધું કરું, એની કરતાં એક કામ કર્યું, તાત્કાલિક હાલો નવા પૈસા છાપી નાખી. બરાબર, સમજ્યા? ડેફિસિટ ફાઇનાન્સિંગનો મતલબ શું કે જેટલી ડેફિસિટ જે છે એટલા ને એટલા પૈસા છાપી નાખવી, તાત્કાલિક એટલા પૈસા જે છે એ છાપી નાખવી. આ આખી ઘટનાને ડેફિસિટ ફાઇનાન્સિંગ કહેવાય છે. કોવિડના સમયમાં આવું થયેલું હતું, અને કારણ કે ત્યારે તો વિશ્વના ખજાના ખાલી થઈ ગયા હતા, મંદી ચાલી રહી હતી સમગ્ર વિશ્વની અંદર. તો આવી વસ્તુ જે છે એ થયેલી હતી કે ટૂંકમાં ડેફિસિટ ફાઇનાન્સિંગ શબ્દ સમજી ગયા. ડેફિસિટ ફાઇનાન્સિંગનો મતલબ લખો હોય તો લખી નાખો કે આપણી જે ડેફિસિટ જે છે, આપણી જે ખાધ જે છે એને ફૂલફિલ કરવા માટે, એને પૂરી કરવા માટે એક રસ્તો અપનાવીએ કે નવા જ પૈસા છાપી દઈએ. નવા જ પૈસા. તમે વિચારીને કહો કે આવું કરાય કે ન કરાય? આવું મુખ્યત્વે કરાય નહીં. જ્યારે કોઈ જ રસ્તો ન બચ્યો હોય ત્યારે કરાય. કારણ કે જો આવું કરવામાં આવશે તો માર્કેટની અંદર મની સપ્લાય
પૈસા જે છે એ વધી જશે, પૈસાની તરલતા જે છે એ વધી જશે. અને જો માર્કેટમાં બહુ બધા પૈસા વધી જશે તો શું થશે? તો ઇન્ફ્લેશન, ભાવ વધારો, ફુગાવો જે છે એ વધી જશે. કારણ કે માની લેવું કે બધાયનો એક ગામ છે, આપણે એક ગામના ઉદાહરણ દ્વારા સમજીએ. એક ગામ છે, બરાબર. એ એક ગામની અંદર 100 વ્યક્તિ રહે છે, 100 વ્યક્તિ. દરેક વ્યક્તિનો 1 લાખ પગાર છે. દરેક વ્યક્તિનો કેવો 1 લાખ પગાર છે. અથવા તો આ ડેફિસિટ ફાઇનાન્સિંગથી બધા પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે. હવે માની લો કે કોઈ વ્યક્તિ જે છે ચા પીવા જાય છે, ચા પીવા. હવે ચા તો મર્યાદિત જ છે, રિસોર્સિસ. ચલો, કોઈ પણ વ્યક્તિનો પગાર વધારી દીધો, બરાબર. તો પગાર વધારવો એમાં તો શું, નોટું છાપવાની છે ને. ડેફિસિટ ફાઇનાન્સિંગ તો એવું જ કહે છે ને, એમાં શું, નોટું નવી છાપી નાખો. ભલે તમે પૈસા ગમે એટલા છાપી નાખો, પરંતુ આપણા જે નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે, જે આપણે જીવન જીવવા માટે જોઈએ છે, જે આપણે કોમોડિટી, જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, એ તો મર્યાદિત છે. જ છે, બરાબર. તો હવે માની લો કે આ 100 લોકોનો પગાર 1 લાખ છે, બધાને 1 લાખ આવી ગયા ગમે ત્યાંથી. તો હવે માની લો કે ચાની લારી છે, આ ચા લેવા જાય છે. હવે અહીંયા માની લો કે એક જ ચા વેચી છે, એક જ ચાનો કપ વેચ્યો છે, બીજી બધી ચા વેચાઈ ગઈ છે. તો આવા કેસની અંદર શું થશે? એક રીતે હરરાજી જેવો માહોલ થઈ જશે. એ ચા કોને મળશે? જે સૌથી વધુ બોલી લગાવશે એને જ મળશે કે નહીં મળે? બરાબર. તો આવા કેસની અંદર તો પછી 10 રૂપિયાની ચા તો કોક એમ કહેશે 100 રૂપિયા આપું, 50 રૂપિયા આપું. કોવિડના સમયમાં આવું થયેલું હતું, તમને ખ્યાલ હશે. જે વ્યસની લોકો જે છે, વ્યસન કરવાવાળા, માવો ખાવાવાળા, મિરાજ ખાવાવાળા, વિમલ ખાવાવાળા લોકો, આ બધા લોકો તમને ખ્યાલ હશે કે આ બધી વસ્તુ બ્લેકમાં ખરીદતા હતા. માવો ને બીડી ને આ બધી વસ્તુ 50, 500 રૂપિયામાં આ બધી વસ્તુ ખરીદતા હતા. તો આવું કેમ? આવું શા માટે થયું હતું? તો ખ્યાલ છે તમને કે આવું શા માટે થયું હતું? કારણ કે જે સપ્લાય જે છે એ ઘટી ગયો હતો, સપ્લાય. કારણ કે કોવિડના સમયમાં બધું બંધ હતું, તો માલ આવતો નહોતો. જ્યારે ખરીદવાવાળા તો હતા જ તે, એટલે આ બધી વસ્તુ. તો ત્યારે તમે જોયું હશે કે 10 રૂપિયાનો માવો જે છે તો 500 રૂપિયામાં વેચાતો હતો. 5-10 રૂપિયાની વિમલ જે છે તો 100, 200, 500માં વેચાતી હતી. શું લેવા? સપ્લાય ઓછો હતો. તો એક વસ્તુ યાદ રાખો કે ગમે ત્યારે મની સપ્લાય વધી જાય તો શું થશે? તો કે ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો થઈ જશે. કેમ? કારણ કે બધા પાસે પૈસા છે, અદુ નથું ઘેરા બધા પાસે જે છે પૈસા આવી જાય. તો બધા પાસે પૈસા આવી જાય તો બધાને જે ખરીદવું એ ખરીદવા માંડે. જ્યારે સપ્લાય તો એટલો દેવાનો છે. આ જ પ્રકારની વસ્તુ થઈ હતી ઝિમ્બાબ્વેની અંદર, બરાબર. ઝિમ્બાબ્વેની અંદર ને એ બધાની અંદર આવી વસ્તુ જે છે થયેલી હતી. તો આવી જ્યારે પરિસ્થિતિ થાય તો અમુક વાર તો સરકારે શું કરવું પડે? અમુક વાર તો સરકારે જે છે એ બહુ મોટી નોટ છાપવી પડે. 1 લાખ રૂપિયાની નોટ છાપવી પડે, 10 લાખ રૂપિયાની નોટ છાપવી પડે. કારણ કે નહીંતર તો થાય શું? ફોર એક્ઝામ્પલ સમજો કે ઝિમ્બાબ્વેની જ વાત કરું. ઝિમ્બાબ્વેની અંદર અહીંયા જ્યારે ઇકોનોમિક સ્થિતિ ખાડે ગયેલી હતી, એક ચાનો કપ જે છે 10 રૂપિયાની ચા આપણે અહીંયા જે પીએ, એ એક કોફીને એક ચા પીવા માટે 10 લાખ રૂપિયા આપવા પડતા હતા. કેટલા? એની કિંમત જે છે 10 લાખ રૂપિયા પહોંચી ગઈ હતી. હવે તમે ખુદ વિચારો, પહેલાં તો ભારતના સંદર્ભમાં હાલો વિચારો કે ભારતમાં ચા પીવા જવું છે, ચાનો કપ જે છે એની કિંમત 10 લાખ રૂપિયા થઈ ગઈ છે. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે હાલો 10 લાખ રૂપિયા થઈ નહીં તે હું ચા પીવા જાઉં, પણ 10 લાખ રૂપિયા અહીંયા લઈ જવા પડશે ને પહેલાં તો. કારણ કે મનીને કેરી કરવા, પૈસાને કેરી કરવા એ બહુ મોટી વાત છે. માની લો કે 10-10ની નોટમાં 10 લાખ રૂપિયા લઈ જાવી, 1 રૂપિયાની સિક્કાની અંદર 10 લાખ રૂપિયા લઈ જાઓ. તો ઝિમ્બાબ્વેની અંદર અમુક આવા સીન પણ આવેલા હતા કે લોકો જે છે એને ચા પીવા, કોફી પીવા કે એવું જવું હોય તો કે એની કિંમત 10 લાખ 20 લાખ રૂપિયા હોય. અને એની માટે લોકો પૈસા જે છે ને એ રિક્ષામાં લઈને આવતા હતા. લોકો જે છે એ પૈસા રિક્ષામાં લઈને આવતા હતા. શા માટે? ઇન્ફ્લેશન વધી ગયું હતું એટલે. અને એનું કારણ શું હતું? ડેફિસિટ ફાઇનાન્સિંગ. એમને આ ધંધો કરી નાખ્યો હતો, ડેફિસિટ ફાઇનાન્સિંગ, બરાબર. તો ઘણી બધી વાર જ્યારે આપણે ઇકોનોમી ન શીખેલા હોય ત્યારે આપણને મગજમાં અમુક વાર વિચાર આવે કે એલા શું બધા સરકારને ઓલું પેલું પૈસા કરે છે, સરકારનું પબ્લિક ડેટ, જાહેર દેણું તો કેટલું બધું છે. આ બધું કર્યા કરતાં એક કામ કરો ને કે તાત્કાલિક નવા પૈસા છાપી નાખો ને. સરકારને તો પૈસા છાપવાની પરમિશન છે જ તેને, તો તાત્કાલિક નવા પૈસા છાપી નાખો ને, બરાબર. તો આવો વિચાર અમુક વાર આવતો હોય છે. પણ ઇકોનોમી ભણ્યા પછી આપણને ખબર પડે કે ના એવું ક્યારેય કરાય નહીં. એવું કરીએ તો દેશની ઇકોનોમિક કન્ડિશન્સ, આર્થિક હાલત જે છે એ વધુ અને વધુ જે છે એ ખાડે જતી રહે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? શરૂઆતમાં જ્યારે મનીનું ઇવોલ્યુશન, જ્યારે શરૂઆતમાં પૈસાની શોધ થઈ હતી, રોકડા પૈસાની શોધ થઈ હતી, ત્યારે સિસ્ટમ એવી હતી કે જેટલા પણ પૈસા છાપવા હોય ને તો એની સામે એટલું ગોલ્ડ ગીરવે રાખવું પડે. મતલબ એનો મતલબ શું? એટલે કે એક હદ કરતાં વધુ પૈસા જે છે એ છપાય જ નહીં, કે જેટલું ગોલ્ડ હોય એટલા જ પૈસા. કારણ કે ગોલ્ડ એક શું છે? એક સ્કેર્સ કોમોડિટી છે. સ્કેર્સ એટલે તો કે એ એકને એક દિવસ ખતમ થઈ જશે. પહેલાં અમે તે બધી વસ્તુ ગોલ્ડ દ્વારા ટ્રેડિંગ થતી હતી,
બરાબર. તો પછી ત્યારે એવો નિયમ હતો જ્યારે મનીનું ઇવોલ્યુશન શરૂઆતમાં નવું નવું બન્યું ત્યારે કે જેટલા પણ પૈસા છાપવા હોય, નોટ, રૂપિયા, સિક્કા, તો એટલે ગોલ્ડ જે છે એ ગીરવે રાખવું પડે. તો એ સિસ્ટમ શું લેવા રાખી હતી, એ હવે તમને ખ્યાલ આવ્યો? એ સિસ્ટમ એટલા માટે રાખી હતી કે કોઈ વ્યક્તિ અનલિમિટેડ પૈસા ન છાપી નાખે. અનલિમિટેડ પૈસા છાપી નાખશે તો ઇકોનોમીની અંદર અરાજકતા સર્જાઈ જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે આપણે આની અંદર આવી જઈએ. પહેલું વિધાન એવું કહે છે કે ડેફિસિટ ફાઇનાન્સિંગ લીડ્સ ટુ ઇન્ફ્લેશન. ડેફિસિટ ફાઇનાન્સિંગના કારણે ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો થઈ શકે છે. સાચી વાત કે ખોટી વાત? પહેલી વસ્તુ સાચી છે. બીજી વસ્તુ, ઇટ ઇન્ક્રીઝિસ મની સપ્લાય એઝ કમ્પેર ટુ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ એટલે વસ્તુઓ, સર્વિસીસ એટલે કે સેવાઓ. વસ્તુઓ અને સેવાઓની સરખામણીમાં ડેફિસિટ ફાઇનાન્સિંગ જે છે એ મની સપ્લાયનો વધારો કરી દે છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત પણ સાચી છે, કારણ કે ઇટ ઇન્ક્રીઝિસ મની સપ્લાય એટલે ઇટ કોણ? તો કે ડેફિસિટ ફાઇનાન્સિંગ. ડેફિસિટ ફાઇનાન્સિંગ મની સપ્લાય વધારે છે, તો કે હા વધારે છે. કોની સરખામણીમાં? તો કે ગુડ્સ એન્ડ સર્વિસીસની સરખામણી. તો એ વાત સાચી છે, કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસીસ તો એટલી જ લેવાની છે. તો બંને વિધાન સાચા છે અને પહેલાંનું કારણ પણ બીજું જે છે એ સાચું છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળનો પ્રશ્ન એની જેવો જ છે કે ડેફિસિટ ફાઇનાન્સિંગ ક્રિએટ્સ એડિશનલ પેપર કરન્સી. પહેલાં તો આટલી વસ્તુ ખબર પડી કે ડેફિસિટ ફાઇનાન્સિંગની અંદર એડિશનલ પેપર કરન્સી, વધારાની જે ચલણી નોટ જે છે પેપર કરન્સી એ આવી જાય છે. ક્રિએટ્સ, એનું નિર્માણ થાય છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત, કારણ કે ડેફિસિટ ફાઇનાન્સિંગનો મતલબ મેં તમને એટલે જ પહેલાં સમજાવી દીધું. બીજું, ટુ ફિલ ધ ગેપ બિટવીન એક્સપેન્ડિચર એન્ડ રેવન્યુ. ખર્ચ અને આવક એની અસમાનતા, એની વચ્ચેની જે જગ્યા જે છે એને ફિલ કરવા માટે ડેફિસિટ ફાઇનાન્સિંગ અંતર્ગત એડિશનલ પેપર કરન્સી ક્રિએટ કરવામાં આવે છે. સાચી વાત છે. ધીસ ડિવાઇસ એમ્સ એટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. આ વસ્તુના કારણે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ થાય છે. પરંતુ જો એ ફેલ થાય, જો આ બેકફાયર થાય, આ આખી ઘટનાક્રમ જે છે એ બેકફાયર થઈ જાય તો શું થઈ શકે છે? ડિફ્લેશન, ડિવેલ્યુએશન, ડિમોનેટાઇઝેશન કે ઇન્ફ્લેશન? શું જવાબ આવશે? તો આવા કેસની અંદર શું થઈ શકે? તો કે ઇન્ફ્લેશન, ભાવ વધારો, ફુગાવો જે છે એ થઈ શકે છે. ડેફિસિટ ફાઇનાન્સિંગના કારણે ઇકોનોમી ઉપર કઈ અસર જોવા મળે છે? રિડક્શન ઇન ટેક્સ, ઇન્ક્રીઝ ઇન વેજીસ, ઇન્ક્રીઝ ઇન મની સપ્લાય, ડિક્રીઝ ઇન મની સપ્લાય. ટેક્સમાં ઘટાડો થાય, વેતનમાં વધારો થાય, મની સપ્લાય વધે છે અને મની સપ્લાય ઘટે છે. શું જવાબ આવશે? મની સપ્લાયમાં વધારો થશે. બરાબર, સી જવાબ આવશે. આ પણ એની જેવો જ પ્રશ્ન છે કે મોસ્ટ ઇન્ફ્લેમેટરી ઇન ઇટ્સ ઇફેક્ટ. નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ મોસ્ટ ઇન્ફ્લેશન, સૌથી વધુ ફુગાવો, ભાવ વધારો જે છે એ થશે? કઈ વસ્તુના કારણે સૌથી વધુ ભાવ વધારો થશે, ફુગાવો થશે? રીપેમેન્ટ ઓફ પબ્લિક ડેટ, સરકારી દેણું ભરી દેવામાં આવશે તો. બીજું, બોરોઈંગ ફ્રોમ પબ્લિક ટુ ફાઇનાન્સ અ બજેટ ડેફિસિટ. બજેટ ડેફિસિટને ફાઇનાન્સ કરવા માટે લોકો પાસેથી પૈસા ઉધાર લેવામાં આવશે તો. ત્રીજું, બજેટ ડેફિસિટને ફાઇનાન્સ કરવા માટે જે છે એ બેંક પાસેથી ઉધાર લેવામાં આવશે તો. અને બજેટ ડેફિસિટને ફાઇનાન્સ કરવા માટે ક્રિએશન ઓફ ન્યૂ મની, નવા મની છાપવામાં આવશે, નવા પૈસાનું નિર્માણ કરવામાં આવશે તો. તો આ ચારમાંથી કઈ વસ્તુ જે છે જેમાં સૌથી વધુ ફુગાવો, ઇન્ફ્લેશન, ભાવ વધારો જોવા મળશે? યસ, રાઈટ, ડી, ક્રિએશન ઓફ ન્યૂ મની. જ્યારે નવા પૈસા જે છે છાપવામાં આવશે ત્યારે. તો આજે નવા પૈસા છાપવા એને જ આપણે શું કહીએ છીએ? ડેફિસિટ ફાઇનાન્સિંગ. શું કહેવાય એને? ડેફિસિટ ફાઇનાન્સિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? ભારતની અંદર ડેફિસિટ ફાઇનાન્સિંગ જે છે એ શેની માટે વાપરવામાં આવે છે? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, રિડીમ્પશન ઓફ પબ્લિક ડેટ, જાહેર દેણું જે છે, સરકારનું દેણું, જાહેર દેણું એને ભરવા માટે, બેલેન્સ ઓફ પેમેન્ટને એડજસ્ટ કરવા માટે, કે ફોરેન ડેટ જે છે એને ઘટાડવા માટે, વિદેશી દેણું જે છે એને ઘટાડવા માટે. આ ચારમાંથી શેની માટે કરવામાં આવે છે? હવે જો આનો જવાબ એ આવશે, ઇકોનોમિક ડેવલપમેન્ટ. ભારતની અંદર આવા પૈસા છાપવામાં ક્યારે આવે છે? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ માટે જ આ બધું કામ ધંધો કરવામાં આવે. ભારતની ઇકોનોમી અત્યારે થોડી ઘણી સારી છે, બરાબર, તો એ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે જ ડેફિસિટ ફાઇનાન્સિંગ કરવામાં આવે છે, મતલબ કે નવા પૈસા છાપવામાં આવે છે. તો એ ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે, બાકી એ કંઈ માટે કરવામાં આવતા નથી. લોન ભરવા માટે કેવા માટે કરવામાં આવતા નથી, કારણ કે હવે આપણે સારા એવા ઇકોનોમિસ્ટને એ બધા લોકો દેશની અંદર રહેલા છે. કંઈ ઝિમ્બાબ્વે જેમ છે ને કે આપણે પણ આડેધડ જે છે છાપી દઈએ, બરાબર. બિગ સોર્સ ઓફ ડેફિસિટ ઇન ધ ગવર્મેન્ટ બજેટ ઇઝ ધ ફાઇનાન્શિયલ સબસિડી. આપણે જે બજેટની અંદર જે ડેફિસિટ જોવા મળે છે તો એમાં સિંહ ફાળો જે છે એ ફાઇનાન્શિયલ સબસિડીનો છે. સબસિડી જે આપવામાં આવે છે એનો સૌથી મોટો ફાળો છે. પહેલું વિધાન એવું કહે છે.
બીજું એવું કહે છે કે ધ લેવલ ઓફ ફાઇનાન્શિયલ સબસિડી ઇઝ મચ હાયર ઇન ઇન્ડિયન એગ્રીકલ્ચર ધેન ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ. ડેવલપ્ડ કન્ટ્રીઝ એટલે અમેરિકા અને યુરોપના વિકસિત દેશો. વિકસિત દેશોમાં ખેતી ઉપર જે સબસિડી આપવામાં આવે છે, ખેતી ઉપર જે સબસિડી આપવામાં આવે છે એની કરતાં ભારતની અંદર ખેતી ઉપર વધુ સબસિડી આપવામાં આવે છે. ઇન શોર્ટ એવું કહે છે કે ભારતમાં ખેતી ઉપર વધુ સબસિડી આપવામાં આવે છે. કોની કરતાં? તો કે ડેવલપ્ડ કન્ટ્રીઝ અમેરિકા અને યુરોપના જે દેશો જે છે એની કરતાં. તો શું જવાબ આવશે કહી શકશો? ચલો, પહેલું વિધાન જે છે એ સાચું છે, કારણ કે બજેટ ડેફિસિટ જે છે, બજેટ ડેફિસિટ એમાં ફાઇનાન્શિયલ સબસિડીનો સિંહ ફાળો છે. હા, તો બિલકુલ સાચી વાત છે. તમે એવું કીધું કે ઇન્ટરેસ્ટ પેમેન્ટ એનો સૌથી વધુ ફાળો છે. સાચી વાત, ઇન્ટરેસ્ટ પેમેન્ટ એનો સૌથી વધુ ફાળો છે, પરંતુ અહીંયા સૌથી મોટો ફાળો નથી કીધો, બિગ સોર્સ કીધો છે. બિગ સોર્સ, મોસ્ટ, સૌથી વધુ જે છે એની વાત નથી કરેલી. તો જે સબસિડી જે છે એનો પણ આની અંદર ફાળો રહેલો જ હોય છે. સબસિડી જે છે એનો પણ આની અંદર ફાળો રહેલો છે. અને બીજું એ કે ઇન્ટરેસ્ટ જે છે એ તો આપણે જે લોન લીધેલી હોય એનું ચૂકવવાનું હોય, એની સિવાય બીજી કોઈ, જ્યારે સબસિડી જે છે એ તો એમની મધ્ય આપણે મુફ્તમાં બાંટતા હોય એવી રીતની વસ્તુ છે. એટલે પહેલું જે છે એ સાચું પડશે. બીજું વિધાન જે છે એ ખોટું છે, કારણ કે ભારત પોતાના કૃષિની અંદર જેટલી સબસિડી આપે છે, અથવા ભારત પોતાના કૃષિની અંદર એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જેટલી સહાય કરે છે એની કરતાં ઘણી બધી વધારે સહાય અમેરિકા અને યુરોપના વિકસિત દેશો, ડેવલપ્ડ કન્ટ્રીઝ દ્વારા એમના ખેડૂતોની સહાય કરવામાં આવે છે. બરાબર, તો બીજું ખોટું છે. મની બિલના સંબંધિત કયું વિધાન જે છે એ ખોટું છે? મની બિલ શું છે એ પહેલાં આપણે થોડું સમજી લઈએ. તો મની બિલ જે છે એ બંધારણની અંદર આપેલું છે, આર્ટિકલ 110 110ની અંદર જે છે એ એના વિશે આપેલું છે મની બિલ. તો કે અ બિલ શેલ બી ડીમ્ડ ટુ મની બિલ. મની બિલ એને કહેવામાં આવે કે જો એની અંદર ઇમ્પોઝિશન, એબોલિશન, રેમિશન, ઓલ્ટરેશન ઓર રેગ્યુલેશન ઓફ એની ટેક્સ, કોઈ પણ ટેક્સ જે છે એને ઇમ્પોઝ કરવો એટલે કે એને લાદવો, એને લગાડવો, અથવા એબોલિશ એ ટેક્સને એબોલિશ એટલે રદ કરવો, રેમિશન એટલે પણ એક રદ કરવા જેવું જ છે, ઓલ્ટરેશન એટલે કે એ ઓલ્ટર કરવું, ફેરફાર કરવો, એ ટેક્સની અંદર ફેરફાર કરો, અથવા એ ટેક્સને રેગ્યુલેટ કરવો, તો એ આવા કેસની અંદર મની બિલ લાવવામાં આવે છે. ચલો, પણ હવે એની પહેલાં જે છે ને હું તમને થોડી વસ્તુ મની બિલના બારામાં સમજાવી દઉં. નીચે જુઓ, મની બિલ જે છે ભારતીય બંધારણના અનુચ્છેદ 110(1) અંદર આપેલું છે, અને આમાં મુખ્યત્વે એપ્રોપ્રિએશન ઓફ મની ઓફ ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતની સંચિત નિધિમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડવા હોય, ભારતની સંચિત નિધિમાંથી ગમે ત્યારે પૈસા ઉપાડવા હોય તો આ મની બિલનો ઉપયોગ કરવામાં આવે. સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ, બરાબર ખ્યાલ આવ્યો? હવે આ મની બિલ શું છે તો નીચે તમે જોશો એટલે ખ્યાલ આવશે. મની બિલની પહેલાં તો ડેફિનેશન જે છે એ ચોખ્ખી આપેલી નથી. અનુચ્છેદ 110ની અંદર આપેલી છે, પરંતુ એ એટલી પણ ચોખ્ખી નથી. ડેફિનેશન એની 110માં આપેલી છે, પણ એ વેગ, અસ્પષ્ટ કહી શકાય. એમાં એવું કીધું છે કે મની બિલ કોને કહેવાય? તો કે અમુક સબ્જેક્ટ, અમુક ટોપિક આપેલા છે કે જો આ ટોપિકની વાત હોય ને તો એને મની બિલ કહેવાય. તો એ ટોપિક કયા કયા છે? પહેલું તો ટેક્સેશન મેટર, ટેક્સ સંબંધિત કોઈ મેટર હોય, ટેક્સ સંબંધિત કોઈ મેટર હોય તો એને મની બિલ કહી શકાય. ટેક્સ સંબંધિત મેટર એટલે કે ટેક્સનું ઇમ્પોઝિશન કરવું, એટલે કે ટેક્સ લાદવો, નવો કોઈ ટેક્સ લાગવો. ટેક્સ એબોલિશન, ટેક્સને રદ કરવો. રેમિશન એટલે રદ કરવો. ઓલ્ટરેશન એટલે કે ઓલ્ટર કરવો. ટેક્સ સ્ટ્રક્ચરની અંદર ફેરફાર કરવો, અથવા રેગ્યુલેશન ઓફ ટેક્સ. તો આ મની બિલ કહેવાશે. પહેલો ટોપિક આ છે. બીજો સબ્જેક્ટ કયો છે તો કે બોરોઈંગ રેગ્યુલેશન્સ, ઉધાર લેવાના, સરકારે પૈસા ઉધાર લેવાના હોય, બોરોઈંગ ઓફ મની બાય ધ યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારે પૈસા ઉધાર લેવાના હોય એનું રેગ્યુલેશન કરવાનું હોય, એનું કોઈ નિયંત્રણ કરવાનું હોય તો એ પણ મની બિલ કહેવાશે. એ સબ્જેક્ટ પણ મની બિલમાં છે. પછી વાત કરીએ કસ્ટડી ઓફ ફંડ્સ. કસ્ટડી ઓફ ફંડ્સ એટલે કે આપણું જે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, આપણું જે સંચિત નિધિ જે છે, સંચિત નિધિ, આપણી જે સંચિત નિધિ, એ સંચિત નિધિનું જે મેનેજમેન્ટ કરવાનું હોય, એટલે કે એમાંથી કોઈ ખર્ચો કરવાનો હોય, એની અંદરથી કોઈ પૈસા ઉપાડવાના હોય, એની અંદરથી કોઈ લોન આપવાની હોય, કે બોરો કરવાનું હોય, કે ટેક્સ કે એવું કંઈ પણ વસ્તુ, ટૂંકમાં સંચિત નિધિની અંદર કંઈ પણ આડાઅવડું કરવાનું હોય, એમાંથી પૈસા ઉપાડવાના હોય, તો એ ટોપિક, એ સબ્જેક્ટ પણ કોની અંદર આવશે તો કે મની બિલની અંદર આવશે. અથવા તો કન્ટિન્જન્સી ફંડ એટલે કે આપણી જે આકસ્મિક નિધિ જે છે, આકસ્મિક નિધિ કે જે રાષ્ટ્રપતિના અંતર્ગત છે, અને એનું કોર્પસ, એનું ભંડોળ જે છે 500 કરોડ રૂપિયાનું છે, 500 કરોડ. એની અંદરથી જો પૈસા ઉપાડવાના હોય તો એને પણ આપણે મની બિલની અંદર કાઉન્ટ કરશું, કારણ કે મની બિલ સબ્જેક્ટ એની અંદર પણ આવે છે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો?
એની પછીનું છે એપ્રોપ્રિએશન ઓફ ફંડ. એપ્રોપ્રિએશન ઓફ ફંડ પહેલાં શબ્દ સમજો. એપ્રોપ્રિએશનનો મતલબ શું થાય? એપ્રોપ્રિએશનનું ગુજરાતી જે છે એ નીચે લખી નાખો અથવા નોટમાં તમે લખી નાખો. એપ્રોપ્રિએશનને ગુજરાતીમાં કહેવાય ફાળવણી. ફાળવણી. જ્યારે બજેટ રજૂ કરવાનું હોય અથવા તો છોડો બજેટ, જ્યારે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી કોઈ પણ પૈસા વાપરવાના હોય, કોઈ પણ પૈસા ઉપાડવાના હોય તો એપ્રોપ્રિએશન બિલ રજૂ કરવામાં આવે. બજેટની અંદર એ જ કામ કરવાનું હોય ને, કારણ કે બજેટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ મંત્રાલય, અલગ અલગ સેક્ટર એની માટે અલગ અલગ પૈસા મંજૂર કરેલા હોય. જેમ કે આ વખતના બજેટની અંદર સૌથી વધુ પૈસા કોને મળેલા છે? ડિફેન્સ મંત્રાલયને. તો એ પૈસા ઉપાડવાના છે, તો એ પૈસા મતલબ કે એ ડિપાર્ટમેન્ટને એ પૈસાની ફાળવણી કરવાની છે. એ પૈસાનું એને એપ્રોપ્રિએશન કરવાનું છે. એપ્રોપ્રિએશન ઓફ ફંડ એટલે સંચિત નિધિમાંથી એ પૈસા ઉપાડવા માટે બજેટ દરમિયાન એ પૈસાની ઉપાડવાની પ્રક્રિયા કરવા માટે પહેલાં એપ્રોપ્રિએશન બિલ રજૂ કરવામાં આવે છે. એપ્રોપ્રિએશન બિલ. એપ્રોપ્રિએશન શબ્દ, એપ્રોપ્રિએશનનો મતલબ ગુજરાતી થાય ફાળવણી, અને બજેટમાં આ વસ્તુ વાપરવામાં આવે. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? તો એપ્રોપ્રિએશન ઓફ ફંડ જે છે એની અંદર પણ મની બિલ જે છે એ લાગુ પડશે. બીજું એક્સપેન્ડિચર ડિક્લેરેશન. એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ. જ્યારે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, ભારતની સંચિત નિધિમાંથી કોઈ ખર્ચો કરવામાં આવશે, ચાર્જ ઓન એક્સપેન્ડિચર, જ્યારે સંચિત નિધિમાંથી કોઈ ખર્ચો કરવામાં આવશે તો એને પણ કોની અંદર ગણવામાં આવશે? તો એને પણ ગણવામાં આવશે મની બિલની અંદર. પછી વાત કરીએ રિસીટ ઓફ મની. રિસીટ ઓફ મની એટલે કે પૈસા જ્યારે પ્રાપ્ત કરવાના હશે. રિસીટ એટલે આપણે આની પહેલાં જોઈ શકીએ છીએ કે એક રીતની આવક. જ્યારે સંચિત નિધિમાં કોઈ પૈસા જમા થશે અથવા તો પબ્લિક એકાઉન્ટ, જાહેર નિધિમાં કોઈ પૈસા આવતા હશે, આવક થતી હશે, રિસીટ થતી હશે, જમા થતા હશે તો એને પણ મની બિલ ગણવામાં આવશે. બરાબર. અને આ ઉપરાંત અધર મેટર્સ આપેલી છે કે એની મેટર્સ ઇન્સિડેન્ટલ ટુ ધ અબોવ પ્રોવિઝન. ઉપયુક્ત બાબતોને આધારે બીજી કોઈ મેટર હશે તો એને પણ મની બિલ ગણવામાં આવશે. મની બિલની ડેફિનેશન અનુચ્છેદ 110ની અંદર આપેલી છે, પણ મેં તમને કીધું કે એમાં કોઈ ક્લિયર ડેફિનેશન નથી આપેલી. કેમ? કારણ કે આ જે અધર મેટર્સ આપેલું છે એના કારણે વારંવાર વિવાદ થતો હોય છે. પણ બીજી કઈ વસ્તુ લખેલી છે એ આપણે જોઈએ. પણ એની પહેલાં જોઈ લઈએ કે મની બિલ છે કે નહીં નક્કી કોણ કરે? તો મની બિલ છે કે નહીં એ લોકસભાના સ્પીકર, લોકસભાના અધ્યક્ષ જે છે એનો નિર્ણય આખરી હોય છે. એ નક્કી કરી નાખે કે આ મની બિલ છે કે નહીં. એ લાસ્ટમાં, અંતમાં જે છે એ નક્કી કરી નાખે કે આ મની બિલ છે કે નહીં. તો ઘણી બધી વાર પોલિટીની અંદર અમુક વાર આવો પ્રશ્ન પણ પૂછાતા હોય છે કે લોકસભાના સ્પીકર પાસે અઢળક પાવર રહેલા છે, તો એમાંનો એક અઢળક પાવર આ પણ રહેલો છે કે એની પાસે મની બિલ નક્કી કરવાની સત્તા છે. ફરીથી આપણે જોઈએ કે મની બિલની અંદર કઈ વસ્તુ આવે છે. તો પહેલાં તો ટેક્સેશન મેટર્સ, બોરોઇંગને રેગ્યુલેટ કરવા માટે. પછી કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી કોઈ પણ કામ ધંધો કરવાનો હોય તો એપ્રોપ્રિએશન ઓફ ફંડ એટલે કે પૈસાની ફાળવણી, એક્સપેન્ડિચર ડિક્લેરેશન, રિસીટ ઓફ મની, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને પબ્લિક એકાઉન્ટની અંદર, અને અધર મેટર્સ. આટલી વસ્તુ સમજાણી કે ન સમજાણી? ચલો હવે બીજી વસ્તુ સમજીએ કે આ મની બિલને લઈને આટલો વાંધો શું લેવો હોય છે. તો સરકાર ઉપર વારંવાર આવા પ્રશ્ન થતા હોય છે, આરોપ લાગતા હોય છે. કારણ કે મની બિલમાં તમને ખ્યાલ હશે કે રાજ્યસભા જે છે એનો કોઈ બહુ મોટો રોલ છે નહીં. રાજ્યસભાનો બહુ મોટો રોલ નથી. રાજ્યસભા માત્ર અને માત્ર મની બિલને 14 દિવસ માટે અટકાવી શકાય. એ આપણે પોલિટી બંધારણની અંદર શીખતા હોઈએ છીએ. એકવાર લોકસભા મની બિલને પાસ કરી દે પછી એ રાજ્યસભામાં છે. રાજ્યસભા જે છે એની અંદર કોઈ સુધારા વધારા સૂચવી શકે છે. બરાબર. રિકમેન્ડ, ભલામણ કરી શકે છે. પરંતુ એ માનવા એ લોકસભા માટે ફરજિયાત નથી. એને સારું લાગે તો માને, ન સારું લાગે તો ન માને. બરાબર. અને 14 દિવસ સુધી એ અટકાવી શકે. 14 દિવસ સુધી જો રાજ્યસભા એની ઉપર કોઈ પ્રતિભાવ નથી આપતી તો ઓટોમેટિક એ બિલ પાસ થઈ ગયેલું છે એવું માનવામાં આવશે. બરાબર. તો ઘણી બધી વાર સરકાર શું કરે કે પોલિટિકલી રાજનીતિનો ઉપયોગ કરી અને અમુક બિલને બાયપાસ કરવા માટે એને મની બિલ તરીકે પસાર કરે કે જેના કારણે રાજ્યસભાને બાયપાસ કરી શકે. ફોર એક્ઝામ્પલ આધાર બિલ. અત્યારે આપણે જે આધાર કાર્ડ વાપરીએ છીએ ને, તો આધાર બિલ જે લાવવામાં આવેલું હતું એ આધાર બિલને બાયપાસ કરી અને મની બિલ કીધેલું હતું. આધાર બિલ જે છે એને મની બિલ તરીકે બાયપાસ કરવામાં આવેલું હતું. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે આપણે જે જોયું, જે વસ્તુ ઉપર જે લિસ્ટ જોયું, જે સબ્જેક્ટ જોયા, એમાં તો આધાર ક્યાંય ફિટ થતું નથી. તો તેમ છતાં પણ એને મની બિલ કઈ રીતે કહી દીધું હશે? શું લોકસભાના અધ્યક્ષ ગાંડા થઈ ગયા છે કે આ બધાને કંઈ ખબર નહીં પડતી હોય? તો આવા કેસની અંદર આ લોકો શું કરે? હું તમને એકદમ સાદું ઉદાહરણ આપું છું કે ઘણી બધી વાર આ લોકો શું કરે. આપણે જોયું કે પહેલું જ શું હતું કે ટેક્સેશન સંબંધિત કોઈ વસ્તુ હોય તો એને શું કહેવાય? એને મની બિલ કહી શકાય.
તો પહેલું લખના કે ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર આટલા સુધારા કરવામાં આવશે. પહેલો પોઈન્ટ એ લખના છે. અને નીચે એ જ બિલની અંદર બીજો પોઈન્ટ એ લખના છે કે આધાર કાર્ડની અંદર આધાર બિલની અંદર આ સુધારો કરવામાં આવશે. બરાબર સમજ્યા? એક જ બિલની અંદર 2-3 પ્રોવિઝન સબ પ્રોવિઝન એડ કરી દે કે જેમાં એકાદી વસ્તુ જે છે એ આ મની બિલને લાગુ પડતી હોય અને બીજી ન લાગુ પડતી હોય. ખ્યાલ આવ્યો? તો આવો ટૂંકમાં આવી રાજનીતિને એ બધું વારંવાર થતું હોય છે. પણ આપણે શું યાદ રાખવાનું? આપણે એ યાદ રાખવાનું કે મની બિલ સાથે જોડાયેલા સબ્જેક્ટ ટોપિક કયા કયા છે. તો કે રેગ્યુલેશન્સ ને આ બધી વસ્તુ. બરાબર. અને મોસ્ટ આઈએમપી તો સંચિત નિધિ, અનુચ્છેદ 110, આની સાથે ટેક્સેશન, આ બધા કીવર્ડ જે છે એ આપણે યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે ફરીથી પ્રશ્નમાં આવી જઈએ. 106 તો કરેક્ટ નથી, ખોટું કયું છે એ આપણે કહેવાનું છે. 1 by 1 આપણે બધા વાંચતા જઈશું અને હવે હારે નક્કી કરી નાખશું. તો કે મની બિલ ગણવામાં આવે કે જો એની અંદર પ્રોવિઝન જોગવાઈ હોય કોને સંબંધિત? તો કે ઇમ્પોઝિશન, એબોલિશન, રેમિશન, ઓલ્ટરેશન ઓર રેગ્યુલેશન્સ ઓફ એની ટેક્સ. કોઈ પણ ટેક્સના ઇમ્પોઝિશન, એબોલિશન, રેમિશન, ઓલ્ટરેશન અને રેગ્યુલેશનની વાત હોય તો એને મની બિલ કહેવામાં આવે. પહેલું વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો કે પહેલું વિધાન બિલકુલ સાચું પડશે. તો તરત જ એની બાજુમાં સાચાની નિશાની કરી નાખવાની. બીજું, મની બિલ જે છે જો એની અંદર એવા પ્રોવિઝન હોય કે ભારતની કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અથવા તો કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, સંચિત નિધિ અથવા આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવામાં આવે છે, સંચિત નિધિ અથવા આકસ્મિક નિધિ જે છે એમાંથી પૈસા ઉપાડવાની વાત હોય તો એને જે છે એ મની બિલ કહેવામાં આવશે. સાચું પડશે, ખોટું પડશે? તો કે એ વિધાન પણ સાચું પડશે. એ વિધાન જે છે એ પણ સાચું પડશે. હવે ડાયરેક્ટ ડી જોઈએ પહેલાં કે મની બિલ જે છે એ એની અંદર રેગ્યુલેશન ઓફ બોરોઈંગ ઓફ મનીને બોરો કરવા માટેનું રેગ્યુલેટ કરવામાં આવેલું હોય અથવા તો ગિવિંગ એની ગેરંટી બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે પૈસા ઉધાર લેવાની, રેગ્યુલેશન્સ ઓફ બોરોઈંગ ઓફ મની, પૈસા ઉધાર લેવાની જે બાબત હોય તો એને પણ મની બિલ કહેવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? રેગ્યુલેશન ઓફ બોરોઈંગ ઓફ મની. તો આ વિધાન પણ સાચું પડશે. ઓલરેડી સબ્જેક્ટની અંદર આ પણ લખેલું જ હતું કે રેગ્યુલેશન ઓફ બોરોઈંગ ઓફ મની. હવે સી જોઈએ કે મની બિલ ઇઝ કન્સર્ન્ડ વિથ એપ્રોપ્રિએશન ઓફ મની આઉટ ઓફ ધ કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયાની અંદરથી એપ્રોપ્રિએશન એટલે કે ફાળવણી કરવામાં આવે. આપણી જે આકસ્મિક નિધિ જે છે, આકસ્મિક નિધિ, એમાંથી પૈસાની ફાળવણી કરવામાં આવે તો એને મની બિલ કહેવામાં આવશે. સાચું પડશે, ખોટું પડશે? તો કે આ વિધાન ખોટું પડશે. કારણ કે હમણાં જ મેં તમને એપ્રોપ્રિએશન એટલે શું કીધું? તો કે ફાળવણી કરવી. એપ્રોપ્રિએશન બિલનો ઉપયોગ કરવામાં આવે, બજેટની અંદર એપ્રોપ્રિએશન બિલનો ઉપયોગ કરવામાં આવે. પણ કન્ટિન્જન્સી ફંડમાં ક્યારેય એપ્રોપ્રિએશન બિલનો ઉપયોગ ન કરવામાં આવે. કન્ટિન્જન્સી ફંડના તો મેઇન હર્તા કોણ છે? રાષ્ટ્રપતિ છે. એપ્રોપ્રિએશન બિલનો ઉપયોગ જે છે એ સંચિત નિધિમાં જ કરવામાં આવે, કોન્સોલિડેટેડ ફંડમાં જ કરવામાં આવે. અને સંચિત નિધિમાં જે એપ્રોપ્રિએશન બિલ વાપરેલું હોય એને જ મની બિલ કહેવાય. કન્ટિન્જન્સી ફંડમાં જે વાપરેલું હોય એને કહેવાય નહીં. તો સી ખોટું પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આગળનો પ્રશ્ન છે કે જ્યારે બજેટ સંસદની અંદર બજેટની પ્રક્રિયા થતી હોય ત્યારે કોઈ ડિમાન્ડ જે છે, કોઈ ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ અથવા કોઈ ટોપિક ઉપરની જે ડિમાન્ડ હોય એને ઘટાડી અને ₹1 કરી દેવામાં આવે છે. નીચેનામાંથી કયા મોશન દરમિયાન? સમજો, આપણે જોયું કે બજેટની અંદર કઈ આખી સિસ્ટમ ચાલતી હોય તો કે ડિફેન્સ મિનિસ્ટ્રી જે છે એને માની લો કે 1 લાખ કરોડ રૂપિયા આપ્યા, એજ્યુકેશન મિનિસ્ટરને 50,000 કરોડ રૂપિયા આપ્યા, હેલ્થ મિનિસ્ટ્રીને 70,000 કરોડ રૂપિયા આપ્યા. તો બજેટની અંદર નાણામંત્રીએ જે બધું તૈયાર કર્યું હોય એના અંતર્ગત અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ મિનિસ્ટ્રી, અલગ અલગ જે વિભાગ હોય એને કેટલું બજેટ, કેટલા પૈસા ફાળવવાના છે એ બધી વાત કરેલી હોય. અને એ દરેક જે પૈસા ફાળવેલા હોય એ બધા ઉપર ડિસ્કશન ને ડિબેટ ને એવું બધું થતું હોય. તો માની લો કે કોઈ ડિપાર્ટમેન્ટ અથવા કોઈ ટોપિક જે છે એની ડિમાન્ડ જે રાખેલી છે એની ડિમાન્ડ એને ઘટાડી અને ₹1 કરી દેવામાં આવે. ક્યારે? નીચેનામાંથી કયો મોશન જે છે એ પાસ કરવામાં આવે તો કે ઇકોનોમિક કટ મોશન, પોલિસી કટ મોશન, બેઝિક કટ મોશન કે ટોકન કટ મોશન? વિચારી અને કહો તો કીવર્ડના આધારે પણ તમે જવાબ આપી શકો. ચલો ડાયરેક્ટ જવાબ કહી દો. આમાં આવશે પોલિસી કટ મોશન. પોલિસી કટ મોશન શું છે એ સમજીએ. કે ફોર એક્ઝામ્પલ સમજો કે સરકારે એવું કીધું કોઈ પ્રોગ્રામ છે, ફોર એક્ઝામ્પલ MG નરેગા અથવા નેશનલ હેલ્થ મિશન અથવા નેશનલ એજ્યુકેશન મિશન, કોઈ પણ પ્રોગ્રામ છે, XYZ પ્રોગ્રામ છે.
આ પ્રોગ્રામ જે છે અથવા આ પોલિસી જે છે, પ્રોગ્રામને આપણે પોલિસી પણ કહી શકીએ ને, આ પ્રોગ્રામ અથવા આ પોલિસી માટે 10,000 કરોડ રૂપિયા જે છે એ ફાળવેલા છે સરકારે. તો પાર્લામેન્ટ સંસદની અંદર આની ઉપર વાતચીત કરવી પડશે. તો પરંતુ સંસદમાં જ્યારે વાતચીત કરવામાં આવે છે તો લોકો બહુ બધો વિરોધ નોંધાવે છે અને એ એવું કહે છે કે આ તો ફાલતુનો ખર્ચો છે, આટલા બધા 10,000 કરોડ આમાં ન વાપરવાનો હોય. આના કારણે આની કરતાં તો આ પૈસાનો ઉપયોગ આપણે કોઈ બીજી સારી જગ્યાએ કરી શકીએ છીએ. સમજાણું કે આ તમે જે પ્રોગ્રામ લાવ્યા છો, સ્કિલ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા, કોઈ પણ પ્રોગ્રામ, કોઈ પણ પોલિસી, એની માટે માની લો કે 10,000 કરોડ રૂપિયા આપ્યા છે, તો કે આ તો ખોટો ખર્ચો છે, આ ખોટો ખર્ચો હોવો જોઈએ નહીં. અને એવું કહી અને જો બજેટની પાર્લામેન્ટ સંસદની અંદર પોલિસી કટ મોશન દાખલ થઈ જાય, પોલિસી કટ મોશન, તો કોઈ વ્યક્તિ, કોઈ MP જે છે એ પોલિસી કટ મોશન લાવે અને જો એ પસાર થઈ જાય, એ પાસ થઈ જાય, મતલબ કે મેજોરિટી લોકો, બહુમતી લોકો જે છે એ પોલિસી કટ મોશનનું સમર્થન કરે, તો શું થાય? તો એ પ્રોગ્રામ કે જેનું બજેટ 10,000 કરોડ રૂપિયા રાખવામાં આવેલું હતું એ બધું ઝીરો કરી દેવામાં આવે, રદ કરી દેવામાં આવે. પણ રદ કરી દેવું, કાંઈ ન આપવું, એ તો એક રીતે સારું ન કહેવાય કે ખાલી હાથ પાછા આવું એવું કહેવાય ને. એટલે બજેટની અંદર, આ બંધારણની અંદર શું જોગવાઈ રાખી કે સારું હાલો વાંધો નહીં, ખાલી હાથ ના જવું, 1 રૂપિયો લેતા જાઓ, એટલે કે એમ ન લાગે કે ખાલી હાથ છે. 10,000 કરોડ રૂપિયાની જે જોગવાઈ હોય એ બધું ઘટાડી અને કેટલી કરી નાખવામાં આવે? 1 રૂપિયો કરવામાં આવે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો મતલબ કે આને આ જે પોલિસી કટ મોશન છે, પોલિસી કટ મોશન શબ્દ, કીવર્ડ જે છે એનું આપણે વિશ્લેષણ કરીએ, એનું એનાલિસિસ કરીએ તો એ એવું કહેવા માંગે છે કે હકીકતમાં આ પોલિસી જે છે એ વાયેબલ નથી. એટલે કે આ એક એવો મોશન છે, આ એક એવો ખરડો છે, આ એક એવી પ્રક્રિયા છે કે જેના અંતર્ગત પોલિસી જે છે, પોલિસી એની અંદર કટ કરવામાં આવે છે. પોલિસી જે છે, જેમ કે હેલ્થ પોલિસી છે, બરાબર, હેલ્થ પોલિસીમાં 1,000 કરોડ રૂપિયા આપ્યા, 1,000 કરોડ રૂપિયા આપ્યા, પણ ના કે આ નહીં ચાલે, કે કારણ કે હેલ્થ પોલિસીમાં તમે જે વસ્તુ લખી એમાં તો કે ખાલી કેન્સર ને TB ને એવા મોટા રોગ જ કવર કર્યા છે, નાના તો કવર થતા જ નથી. તો આ પોલિસીની અંદર કટ દર્શાવવો પડશે. તો પોલિસી કટ મોશન આપણે એને કહીએ કે જેમાં એનું આખું બજેટ ઘટાડી અને 1 રૂપિયો કરી દેવામાં આવે. ખ્યાલ આવ્યો? જો અહીંયા જોઈ શકો છો, કટ મોશન એક સ્પેશિયલ પાવર છે કે જે લોકસભાના સભ્યોને આપવામાં આવે છે, જેની મદદથી એ અપોઝ એટલે કે વિરોધ કરી શકે છે, ડિમાન્ડનો વિરોધ કરી શકે છે. ડિમાન્ડ, જો આ બજેટવાળા શબ્દની અંદર ગમે ત્યારે ડિમાન્ડ શબ્દ આવે ને, બજેટની અંદર, બજેટના ટોપિકની આજુબાજુ ગમે ત્યારે ડિમાન્ડ શબ્દ આવે તો હકીકતમાં આપણે શું સમજવાનું કે કઈ ડિમાન્ડની વાત કરે છે? તો કે પૈસા, ફંડ, કયા ડિપાર્ટમેન્ટને, કયા વિભાગને, કયા મિનિસ્ટ્રીને કેટલા પૈસા આપવાના છે એ ડિમાન્ડની વાત કરે છે. 10,000 કરોડ અથવા 20,000 કરોડ અથવા 50,000 કરોડ જે પૈસા હોય તો આ એ ડિમાન્ડની વાત કરે છે, બરાબર. તો કટ મોશન લોકસભાના સભ્યો પાસે રહેલું એક ટૂલ, હથિયાર છે કે જેની મદદથી એ અપોઝ, વિરોધ કરી શકે છે. કોનો વિરોધ? તો કે ડિમાન્ડનો વિરોધ કરી શકે છે કે સરકાર એને એલોકેશન આપે એની પહેલાં. તો એની માટે 3 અલગ પ્રકારના મોશન છે, 3 અલગ પ્રકારના કટ મોશન છે. એમાં આપણે પોલિસી કટ મોશન આપણે જોઈ લીધું કે પોલિસી કટ મોશનની અંદર શું કરવામાં આવે? તો કે જેટલી ડિમાન્ડ હોય એ બધી ઘટાડી અને 1 રૂપિયાની કરી નાખવામાં આવે. એને કહેવાય ડિસઅપ્રુવલ ઓફ પોલિસી કટ, અથવા તો પોલિસી કટ કહેવાય, પોલિસી કટ મોશન. બીજું આવે ઇકોનોમિક કટ મોશન. ઇકોનોમિક કટ મોશનની અંદર શું કરવામાં આવે? તો કે ઇકોનોમિક કટ મોશન જે છે, ઇકોનોમિકનો મતલબ શું થાય? ઇકોનોમિકનો મતલબ એક તો આર્થિક થાય અને બીજું ઇકોનોમીનો મતલબ શું થાય ખબર છે? કરકસર થાય, અથવા તો બીજો ઇકોનોમીનો અર્થ થાય કરકસર અથવા સસ્તું. બીજો ઇકોનોમીનો અર્થ શું થાય? સસ્તું. વિમાન, ફ્લાઇટ હોય ને એની અંદર 2-3 ક્લાસ આવે, એક તો ઇકોનોમી ક્લાસ અને એક તો બિઝનેસ ક્લાસ. તો બિઝનેસ ક્લાસ મોંઘું હોય, ઇકોનોમી ક્લાસ સસ્તું હોય. ઇકોનોમીનો મતલબ શું? કરકસર. તો ઇકોનોમી કટની અંદર શું કરવામાં આવે કે જે ડિમાન્ડ જે છે એને અમુક સ્પેસિફિક અમાઉન્ટ સુધી ઘટાડવામાં આવે. ફોર એક્ઝામ્પલ 10,000 કરોડની ડિમાન્ડ છે તો કે ના આ તો કે બહુ ઝાઝા છે, ટૂંકમાં બાર્ગેનિંગ કરવામાં આવે. બાર્ગેનિંગ આપણે મોલતોલ કરવામાં આવે, ભાવનું મોલતોલ કરવામાં આવે. આપણે દુકાનવાળાએ કરતા હોય કે 10,000 કરોડ નહીં, ના એ તો કે બહુ વધારે છે, 5,000 કરોડ રાખો અથવા 7,000 કરોડ રાખો, બરાબર. તો એને શું કહેવાય? ઇકોનોમિક કટ મોશન કહેવાય, ઇકોનોમિક કટ મોશન. ચલો પહેલાં સમજીએ. મેં તમને ઇકોનોમી શબ્દ શું લેવા સમજાયો કે ઇકોનોમી એટલે સસ્તું અથવા કરકસર. એ મેં તમને કીવર્ડ એટલા માટે સમજાયો કારણ કે આપણે મુખ્યત્વે કઈ રીતે ચાલવાનું છે, આપણે કીવર્ડના આધારે જ શબ્દ સમજી જઈએ એવું રાખવાનું છે, બરાબર. પછી આગળ જોઈએ ટોકન કટ. ટોકન કટનો મતલબ શું? તો ટોકન કટ મોશન જ્યારે રજૂ કરવામાં આવે અથવા એ પાસ થઈ જાય તો એનો મતલબ એમ કે જેટલી પણ ડિમાન્ડ જે છે
એ ડિમાન્ડમાંથી 100 રૂપિયા કાપી નાખવામાં આવશે. જેટલી પણ ડિમાન્ડ જે છે એ બધામાંથી 100 રૂપિયા કાપી નાખવામાં આવશે. ફરીથી જોઈએ, ટોટલ 3 કટ છે: પોલિસી કટ, ઇકોનોમિક કટ અને ટોકન કટ. પોલિસી કટ સૌથી ખતરનાક છે. સૌથી ખતરનાક કયું છે? પોલિસી કટ. કેમ? કારણ કે એમાં તો હકીકતમાં આખું જે ડિમાન્ડ જે છે, ડિમાન્ડ એને જ હાવ ઘટાડીને રૂપિયો કરી નાખે. બરાબર? જેટલી પણ ડિમાન્ડ જે છે એ બધી ડિમાન્ડ ઘટાડી અને કેટલી કરી નાખે? 1 રૂપિયો કરી નાખે છે. તો સૌથી નુકસાનકારક કયું છે શાસક પક્ષ માટે? સૌથી નુકસાનકારક એ કયું છે? તો કે પોલિસી કટ. અને હવે જો શાસક પક્ષ માટે એ નુકસાનકારક છે, પરંતુ વિરોધ પક્ષ માટે તો એ ફાયદાકારક છે ને, કારણ કે એમને તો કે સારું કે બહુ મોટો પ્રોગ્રામ હતો ને અમે 1 રૂપિયો કરાવી દીધો. પોલિસી કટ ખબર પડી ગઈ. હા. ઇકોનોમિક કટની અંદર શું હોય? તો કે ઇકોનોમિક કટની અંદર દુકાનવાળા હારે આપણે જે કરકસર કરવા માટે ભાવનું જે મોલતોલ કરવી, બરાબર, ઓછા કરાવડાવી, એમ કોઈ પ્રોગ્રામ હોય એની ડિમાન્ડ જે છે એને સ્પેસિફિક અમાઉન્ટ સુધી ઘટાડવામાં આવે. અને ટોકન કટની અંદર 100 રૂપિયા ઓછા કરવામાં આવે. ખ્યાલ આવ્યો? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ યુનિયન બજેટ સાથે સંકળાયેલી છે? સેન્સર મોશન, કોલ અટેન્શન મોશન, કટ મોશન અને એડજર્મેન્ટ મોશન. કઈ વસ્તુ જે છે એ કટ મોશન સાથે આ જે યુનિયન બજેટના મોશન સાથે સંકળાયેલી છે? પ્રશ્ન એવું કહે છે કે નીચે જે મોશન આપેલા છે એમાંથી કયો મોશન જે છે એ યુનિયન બજેટ સાથે સંકળાયેલો છે? કોન્ટેક્સ્ચ્યુઅલ, કોન્ટેક્સ્ટ એટલે કે સંદર્ભમાં, રિલેશનશિપ, સંબંધ. યુનિયન બજેટ સાથે કયો મોશન સંકળાયેલો છે એવું કહે છે ટૂંકમાં. કટ મોશન જે છે એ યુનિયન બજેટ સાથે સંકળાયેલો છે. કેમ? કારણ કે કટ મોશનની અંદર ડિમાન્ડ ઘટાડી અને 1 રૂપિયો કરી દેવામાં આવે છે. ચલો આગળ જુઓ. જો 3 મોશન આપેલા છે, એક તો કટ મોશન, ઇકોનોમી મોશન, ઇકોનોમી કટ મોશન અને ટોકન કટ મોશન. પોલિસી કટ મોશનમાં શું કરવામાં આવે? તો કે ડિમાન્ડ ઘટાડી અને 1 રૂપિયો કરી દેવામાં આવે. ઇકોનોમી કટ મોશનની અંદર શું કરવામાં આવે? તો કે બજેટની ડિમાન્ડ જે છે એ અમુક હદ સુધી ઘટાડી દેવામાં આવે. અમુક હદ સુધી. એ અમુક હદ કેટલી હોય એ તો અહીંયા ચર્ચા કરતા હોય ત્યારે નક્કી કરે. 100, 200, 500, 1000 અડધી કરી નાખવામાં આવે. બરાબર? તો અમુક હદ સુધી એ રિડ્યુસ કરી દેવામાં આવે. ટોકન કટની અંદર શું હોય? તો કે બજેટની ડિમાન્ડ જે છે એ 100 રૂપિયા જેટલી ઘટાડી દેવામાં આવે. 100 રૂપિયા એક ટોકન એટલે કે 100 રૂપિયાના ટોકન જેટલી ઘટાડવામાં આવે. અને વોટ ઓન એકાઉન્ટ એટલે શું? તો કે વોટ ઓન એકાઉન્ટ આ પ્રકારની એવી વસ્તુ છે કે જેમાં કોઈ વખત કેવું હોય કે ફૂલ ફ્લેજ્ડ બજેટ રજૂ કરવામાં આવેલું ન હોય. ફૂલ ફ્લેજ્ડ બજેટ એટલે કે માની લો કે ઇલેક્શન, ચૂંટણી આવે છે, તો આવા કેસની અંદર સરકાર જે છે એ બજેટ રજૂ કરે નહીં. અને શું કહે કે હવે નવી સરકાર બનવાની છે, તો જ્યારે નવી સરકાર બનશે ત્યારે ફરીથી નવેસરથી બજેટ જે છે એ રજૂ કરશું. તો અત્યારે આપણે બજેટ રજૂ કરવું નથી. તો હવે અત્યારે બજેટ નથી રજૂ કરવું, પરંતુ સરકારના રોજબરોજના જે કામ ધંધા કાર્ય જે ચલાવવો હોય, તો એની માટે પૈસાની તો જરૂર પડશે જ નહીં. તો એ એટલા થોડા સમયગાળા માટે, જ્યાં સુધી ચૂંટણી ન આવી જાય, જ્યાં સુધી નવું બજેટ ન આવી જાય, ત્યાં સુધી પૈસા ખર્ચ કરવા માટે તે પૈસા તો જોશે ને. તો એટલા સમય માટે પૈસા ખર્ચ કરવા માટે જે વાપરવામાં આવે એને કહેવાય વોટ ઓન એકાઉન્ટ. અને જેટલા પૈસા એટલા સમય માટે જોતા હોય, માની લો કે 3 મહિના પછી બધું પૂરું થઈ જશે, 3 મહિના પછી ઇલેક્શન પૂરું થઈ જશે, 3 મહિના પછી નવું બજેટ આવવાનું છે, તો 3 મહિના સુધી પૈસા વાપરવા માટે જે છે એ વોટ ઓન એકાઉન્ટના માધ્યમથી એટલા પૈસા વાપરવામાં આવે. તો કે પાર્લામેન્ટ એટલે સંસદ, સેન્કશન એટલે મંજૂર કરે છે, સંસદ સેન્કશન મંજૂર કરે છે. બજેટની ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ઇન અ ફાઇનાન્શિયલ યર માટે, થોડા ઘણા માટે ટૂંકમાં પાર્લામેન્ટ સેન્કશન કરે વોટ ઓન એકાઉન્ટના માધ્યમથી કે હવે 2-3 મહિના માટે આટલા પૈસા જોશે બજેટરી ડિમાન્ડ, તો એને સેન્કશન મંજૂર કરે છે. ખ્યાલ આવ્યો? પ્રશ્ન એવું કહે છે કે વોટ ઓન એકાઉન્ટ એનો મતલબ શું થાય? તો કે પહેલું એવું કહે છે કે વોટ ઓન ધ રિપોર્ટ ઓફ CAG નો જે રિપોર્ટ હોય એની અંદર વોટ કરવામાં આવે એને વોટ ઓન એકાઉન્ટ કહેવાય. બીજું એવું કહે છે કે ટુ મીટ અનફોર્સીન એક્સપેન્ડિચર, એટલે કે અમુક આકસ્મિક ખર્ચો આવી ગયો છે, આકસ્મિક ખર્ચને પૂરો પાડવા માટે જે વપરાય. હવે વિચારો, બી તો જવાબ નથી જ તે, તો આ બી જવાબ શેની અંદર આવે? ટુ મીટ અનફોર્સીન એક્સપેન્ડિચર, આકસ્મિક ખર્ચને પૂરો પાડવા માટે શેનો ઉપયોગ થાય? આકસ્મિક ખર્ચને પૂરો પાડવા માટે આકસ્મિક નિધિનો ઉપયોગ થાય. કન્ટિન્જન્સી ફંડનો ઉપયોગ, કન્ટિન્જન્સી ફંડ જે છે, કન્ટિન્જન્સી ફંડ, આકસ્મિક નિધિ જે છે, આકસ્મિક નિધિ એનો ઉપયોગ થાય. બરાબર? તો બીજું તો જવાબ આવશે જ નહીં. પછી એપ્રોપ્રિએટિંગ ફંડ્સ પેન્ડિંગ પાસિંગ ઓફ ધ બજેટ, બજેટ પાસ થવાનું હજી પેન્ડિંગ છે અને એની પહેલાં એપ્રોપ્રિએશન એટલે શું? તો કે ફાળવણી કરવી. એની પહેલાં જે ફંડ્સની ફાળવણી કરવામાં આવે ત્યારે એને શું કહેવામાં આવે? એને જ તો વોટ ઓન એકાઉન્ટ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો?
જો એટલે મેં તમને એપ્રોપ્રિએશન શબ્દનો મતલબ સમજાવ્યો હતો. એપ્રોપ્રિએશન ઓફ ફંડ્સ એટલે એનો મતલબ શું કે ફંડની ફાળવણી કરવાની છે. ફંડની ફાળવણી ક્યારે? તો કે હજી બજેટનું પાસ થવાનું પેન્ડિંગ છે. તો ત્યારે વોટ ઓન એકાઉન્ટ વપરાય છે. ખ્યાલ આવ્યો? ભારતનું જે નાણાં મંત્રાલય જે છે એણે 2005થી આઉટકમ બજેટનો ખ્યાલ જે છે એ પ્રસિદ્ધ કરેલો હતો. તો કે આઉટકમ બજેટની માટે એની જવાબદારી કોની છે? આઉટકમ બજેટ જે છે એનું મોનિટરિંગ, દેખરેખ રાખવાની ને એ બધાની જવાબદારી કોની છે? તો એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને જે તે સમયે જે આયોજન પંચ, પ્લાનિંગ કમિશન હતું એની છે, અને નાણામંત્રી અને આની છે. ટૂંકમાં આઉટકમ બજેટ શું છે એ થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. આઉટકમને ગુજરાતીમાં કહેવાય પરિણામ. આઉટકમને ગુજરાતીમાં શું કહેવાય? પરિણામ. એટલે કે પરિણામ આધારિત બજેટ. આપણે જે કોઈ પણ બજેટ પસાર કર્યું ને, બરાબર, તો પછી એનું લગાતાર ધ્યાન રાખવાનું. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે આજે એવું આપણે ટાર્ગેટ રાખેલો છે કે 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરી દેવાનો છે. 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરી દેવાનો છે. અને આ બજેટની અંદર માની લો કે ટીબી નિર્મૂલન પ્રોગ્રામ ચાલે છે. ટીબી ઇરેડિકેશન પ્રોગ્રામ, ટીબી નિર્મૂલન પ્રોગ્રામ. અને એની અંતર્ગત માની લો કે 5,000 કરોડ રૂપિયા આપી દીધા કે કોઈ પણ રકમ આપી, તો રકમ આપીને બંધ નહીં થઈ જવાનું. એનું લગાતાર મોનિટરિંગ, દેખરેખ રાખવાનું. દર 2 મહિને 3 મહિને એનું રિપોર્ટિંગ કરવાનું અને પૂછવાનું કે પ્રોગ્રેસ રિપોર્ટ માંગવાનું એની પાસે કે કેટલાક પહોંચ્યા. એટલે કે આઉટકમ, પરિણામનું લગાતાર ધ્યાન રાખવાનું. શું 2025 સુધીમાં ટાર્ગેટ અચીવ થશે કે નહીં? તો આ વસ્તુને આઉટકમ બજેટ કહેવાય. આઉટકમ બજેટ એટલે શું? તો કે પરિણામ આધારિત. એનું પરિણામ મળે કે નહીં મળે એ ચેક કરતું રહેવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? અને આ આઉટકમ બજેટ જેવું જ એક બીજું બજેટ છે, પરફોર્મન્સ બજેટ. એટલે કે કોઈ પણ સ્કીમ જે છે એ કેવું પરફોર્મ કરે છે એનું જે છે એને પરફોર્મન્સ બજેટ કહેવાય. એ આપણે અમેરિકા પાસેથી આ ખ્યાલ લીધેલો છે. એમાં પણ આ લગાતાર જે છે એ દેખરેખ રાખવાનું હોય. ત્રીજા નંબરનું એવું વિધાન કહે છે કે ભારતના બંધારણની અંદર એવી જોગવાઈ છે કે જો રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી કોઈ લોન લેવી છે, અને રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર પાસે જૂની કોઈ લોન બાકી છે, તો પહેલાં એની કોન્સેન્ટ, પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. એઝ પર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણ અંતર્ગત ઇટ ઇઝ મેન્ડેટરી, એ ફરજિયાત છે સ્ટેટ માટે ટુ ટેક સેન્ટ્રલ ગવર્મેન્ટ કોન્સેન્ટ ફોર રેઝિંગ એની લોન. એટલે કે માની લો કે રાજ્યએ કોઈ પણની પાસે લોન લેવી છે, ખાલી કેન્દ્ર સરકાર પાસે જ નહીં. આપણે ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્ય સરકારે કોઈ પણ જગ્યાએથી લોન લેવી છે, એ પછી બેંક પાસેથી હોય કે વર્લ્ડ બેંક પાસેથી હોય કે IMF કે કોઈ પણ જગ્યાએથી લોન લેવી છે. પરંતુ જો રાજ્ય સરકારની જૂની લોન કેન્દ્ર સરકાર પાસે બાકી છે, તો પહેલાં એણે કેન્દ્ર સરકાર જે છે એની કોન્સેન્ટ, એની પૂર્વ મંજૂરી, એની મંજૂરી જે છે એ લેવી પડશે. કોમન સેન્સથી કહો કે આ સાચું હશે ખોટું હશે? બરાબર. તો આ વિધાન બિલકુલ સાચું છે. કોઈ પણ રાજ્યએ જો લોન લેવી છે કોઈ પણ જગ્યાએથી, તો પહેલાં એણે જો કેન્દ્ર સરકારની જૂની લોન બાકી છે તો પહેલાં પૂછવું પડશે, એની મંજૂરી લેવી પડશે. બરાબર. તો સાચું છે. પહેલું તો ઓલરેડી સાચું જ છે. પહેલું કે FRBM રિવ્યૂ કમિટી જે છે એની અંતર્ગત ડેટ ટુ GDP રેશિયો 60% રાખેલો છે, જેમાં 40% કેન્દ્ર સરકારનો અને 20% જે છે એ રાજ્ય સરકારનો. એ આપણે FRBM એક્ટમાં ડિટેલમાં સમજેલા છીએ. અને બીજું વિધાન જે છે એ ખોટું છે, એ અત્યારે આપણે સમજવાનું નથી. તો પહેલું અને ત્રીજું સાચું છે. ખ્યાલ આવ્યો? FRBM એક્ટ 2003 હતો, એનો ઉદ્દેશ્ય શું હતો? ઓબ્જેક્ટિવ શું હતો? તો કે ઇન્શ્યોર ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇન ગવર્મેન્ટ, સરકારની અંદર નાણાકીય શિસ્ત લાવવા માટે, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, નાણાકીય શિસ્ત લાવવા માટે. બીજું, 2009 સુધીમાં ફિસ્કલ ડેફિસિટ જે છે એને એલિમિનેટ, એને દૂર કરવા માટે, એને ઝીરો કરી નાખવાના, ફિસ્કલ ડેફિસિટને ઝીરો કરવા માટે. એક્સેપ્ટ લોન્સ ફ્રોમ ધ પબ્લિક ઓનલી, માત્ર અને માત્ર પબ્લિક પાસેથી જ લોન લેવા માટે. અને ઇન્ટ્રોડ્યુસ બજેટ ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી મહિનાની અંદર બજેટ રજૂ કરવા માટે. તો આ ચારમાંથી FRBM એક્ટનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? સરસ, વેરી ગુડ. એ જવાબ આવશે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇન ગવર્મેન્ટ. એટલે મેં તમને મોસ્ટ ટાઈમથી વસ્તુ કીધી હતી. FRBM એક્ટની સાથે અમુક મહત્ત્વના કીવર્ડ લખી લો. કયા કીવર્ડ? તો કે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, ફાઇનાન્શિયલ પ્રુડન્સ અને ગુડ ઇકોનોમિક હેલ્થ. બરાબર. હવે તમે સમજ્યા કે કીવર્ડનું કેટલું મહત્ત્વ છે. કીવર્ડના આધારે ડાયરેક્ટ ટેક્સ કોડ ભારતની અંદર કોની સાથે સંબંધિત છે? ડાયરેક્ટ ટેક્સ કોડ. ડાયરેક્ટ ટેક્સને ગુજરાતીમાં કહે પ્રત્યક્ષ કર. સેલ્સ ટેક્સ, એક્સાઇઝ ટેક્સ, સર્વિસ ટેક્સ કે ઇન્કમ ટેક્સ? વિચારીને કહો તો. સરસ, વેરી ગુડ. ઇન્કમ ટેક્સની હારે લેવા દેવા છે. ઇન્કમ ટેક્સની હારે કેમ? કારણ કે બીજા બધા તો આમે તે ઇનડાયરેક્ટ ટેક્સ છે. બીજા બધા તો કેવા છે? ઇનડાયરેક્ટ, એટલે કે અપ્રત્યક્ષ કર છે. હવે ચલો, અહીંયા હું તમને એક થોડીક વસ્તુ સમજાવી દઉં. આ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? ડાયરેક્ટ ટેક્સનો મતલબ એવો થાય
કે ડાયરેક્ટ ટેક્સ એ એક એવી વસ્તુ છે કે એ જેની ઉપર લાગે ને એને જ ભરવાનો. ડાયરેક્ટ ટેક્સ એટલે શું? એ એવો ટેક્સ છે કે એ જેની ઉપર લાગે એને જ ભરવાનો. ઇન્કમ ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ છે, તો એ જેની ઇન્કમની ઉપર લાગે ને એને જ ભરવાનો. મારી ઇન્કમની ઉપર લાગે તો પછી મારે જ ભરવાનું. હું એમ ન કહી શકું કે મારા પપ્પા ભરશે, કે મારી મમ્મી ભરશે, કે મારો ભાઈ ભરશે, કે મારી નીચે જે કામ કરવાવાળા કર્મચારી જે છે એ ભરશે. એ ના, એવું ન ચાલે. જે વ્યક્તિ ઉપર લાગે ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતે એને જ ભરવાનો. કોર્પોરેટ ટેક્સ એક ડાયરેક્ટ ટેક્સ છે, બરાબર. તો એ જે કંપની ઉપર લાગે, જે કોર્પોરેશન ઉપર લાગે એને જ ભરવાનો. ખ્યાલ આવ્યો? પહેલાં ડાયરેક્ટ ટેક્સ સમજ્યા. પ્રત્યક્ષ એટલે જે વ્યક્તિ ઉપર, જે પ્રત્યક્ષ રીતે જે વ્યક્તિ ઉપર. યસ, રાઈટ. હવે ઇનડાયરેક્ટ ટેક્સનો મતલબ શું? ઇનડાયરેક્ટ ટેક્સનો મતલબ અપ્રત્યક્ષ કર. આની માટે એક કીવર્ડ ખાલી યાદ રાખો, એક જ કીવર્ડ યાદ, તમારા બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે. ઇનડાયરેક્ટ ટેક્સને દેશી ભાષામાં કેવું હોય તો ઇસકી ટોપી ઉસકે સર. ઇસકી ટોપી ઉસકે સર. ઇનડાયરેક્ટ ટેક્સની અંદર શું કે જે વ્યક્તિ ઉપર લાગે એને નહીં ભરવાનું, પણ એક જણા પાસેથી ટેક્સ જે છે એ બીજા પાસે, ત્રીજા પાસે, ચોથા પાસે ટ્રાન્સફર થતો છે. અને ભરવાનો કોને? તો કે ભરવાનો તો સૌથી છેલ્લે જે એનું કન્ઝમ્પશન કરે ને, જે એનો ઉપયોગ કરે ને એને ભરવાનો. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ બાલાજી વેફર. તો વેફર બને છે કંપનીની અંદર, રાજકોટની અંદર જીઆઈડીસીના કારખાનાની અંદર વેફર બની, બરાબર. તો શું કરશે કે આની ઉપર તો ટેક્સ લાગશે, જીએસટી. અત્યારે તો જીએસટી આવી ગયું એટલે જીએસટી એક જ ટેક્સ લાગે છે. નહીંતર પહેલાં તો સેલ્સ ટેક્સ ને વેટ ને બીજા અલગ અલગ એક્સાઇઝ ને ઓલું પેલું ઘણા બધા ટેક્સ લાગતા હતા. પણ અત્યારે આપણે ખાલી વાત કરીએ કે જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સ છે, બરાબર. જીએસટી એ ઇનડાયરેક્ટ. તો પહેલાં જીએસટી અધિકારીઓ રહ્યા એ પહોંચી જશે બાલાજીની વેફરના દુકાને, અને અહીંયા જઈને કહે છે કે એના ગોડાઉનમાં જ્યાં બનતું હશે અહીંયા કે આમાં તો યાર 18% ટેક્સ લાગશે, બરાબર. 18%ના સ્લેબમાં છે કે નહીં મને નથી ખબર. આપણે ખાલી ઉદાહરણ તરીકે લઈએ, કદાચ 0%માં પણ હોઈ શકે, પણ આપણે ઉદાહરણ લઈએ તો કે આ તો કે તમારે 18% ટેક્સ દેવો પડશે. બાલાજીવાળા કે વાંધો નહીં, હાલો લઈ જાઓ કે, બરાબર. પણ હવે એ શું કરશે? એ આ 18% ટેક્સ જો ને એ પોતાની કિંમતમાં ચડાવી દે છે. માની લો કે 10 રૂપિયાની વસ્તુ હોય છે તો 10 રૂપિયા ઉપર 18% ટેક્સ ચડાવી અને એની 12 રૂપિયા કે 15 રૂપિયા કરી નાખશે. સમજાય એટલી વસ્તુ? હવે આ જ વસ્તુ રહી એ ફેક્ટરીવાળા કોને વેચશે? તો કે હોલસેલરને. અને આ ટેક્સ એ હોલસેલર ઉપર ચડાવી દેશે અને હોલસેલરને એમ કહે છે કે તમારે આટલો ટેક્સ આપવો પડશે, આટલું જીએસટી આપવું પડશે. હોલસેલર આ જ વસ્તુ જે છે એ માર્કેટની અંદર જે દુકાન હોય અહીંયા વેચશે અને હોલસેલર દુકાનવાળાને એમ કહે છે કે આટલો ટેક્સ હતો એ તમારે દેવો પડશે. અને દુકાનવાળા જે છે એ છેલ્લે રિટેલર, આપણી જેવા વ્યક્તિ, ઇન્ડિવિડ્યુઅલ જે તે વ્યક્તિને વેચશે અને એ જે તે વ્યક્તિને એવું કહે છે કે તમારે ટેક્સ ભરવો પડશે. એટ લાસ્ટ આ ટેક્સ ભરશે કોણ? તો કે ઇન્ડિવિડ્યુઅલ, જે તે વ્યક્તિ. એટલે કે આમાં તમે સમજ્યા શું થયું? તો કે ઇસકી ટોપી ઉસકે સર. નીચે ટેક્સ જે છે ફરતો રહ્યો, એક હેન્ડથી બીજા હેન્ડ, એક ટોપીથી બીજા ટોપી, એવી રીતે. ખ્યાલ આવ્યો? તો આને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહી શકાય. સેલ્સ, એક્સાઇઝ અને સર્વિસ આ બધા ઇનડાયરેક્ટ ટેક્સ છે. એટલે જ તો તમે જો ખ્યાલ હશે ને તમને કે મોટી આ જે કંપની છે, કોઈ પણ કંપની લઈ લો કે જેમાં જીએસટી લાગતું હોય, બરાબર. તો હકીકતમાં જીએસટી ભરે છે કોણ? તો કે નાગરિકો ભરે છે ને. જ્યારે હકીકતમાં તો કંપનીને તો કંઈ લેવા દેવાની, એ તો બનાવીને દઈ દે, પણ એને લાગુ પડતો નથી.